સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે અને આ ઘટનાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ મોટું નિવેદન આવ્યું છે। જે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે પથ્થરમારાની આ સામાન્ય ઘટના હતી, પરંતુ રાજકીય પાર્ટી દ્વારા આ ઘટનાને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું। સત્તા પક્ષ દ્વારા આ મુદ્દા અલગ અલગ રીતે ઉછાળવામાં આવ્યા, તેના જ કારણે આ વિવાદ છે તે વધુ વકર્યો। એટલું જ નહીં, તેમણે થોડાક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી। તે મુલાકાતને લઈને પણ પ્રથમ વખત મીડિયા સમક્ષ ફોડ પાડ્યો। શું કહી રહ્યા છે શંકરસિંહ વાઘેલા, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના પીઢ નેતા શંકરસિંહ વાઘેલાનું સુરતમાં જે પથ્થરમારાની ઘટના સામે આવી છે તે ઘટનાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે પથ્થરમારાની ઘટના એ સામાન્ય ઘટના હતી, પરંતુ આમાં સત્તા પક્ષ દ્વારા એક મોટું સ્વરૂપ આપવામાં આવ્યું। એટલું જ નહીં, પોતાની રીતે અલગ અલગ મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા, તેના જ કારણે આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા। આ ઘટનાના કારણે રાજકારણ પણ ગરમાયું છે, ત્યારે આરોપ પ્રત્યારોપ પણ લાગી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો સુરતની આ ઘટનાના કારણે જે એક તંગદિલીનો માહોલ ઊભો થયો, બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, તે ઘટનાને લઈને હાલ તો એક માહોલને શાંત કરાવવા માટે પોલીસ તો પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યાં સુધી રાજકીય નેતાઓ હોય, ધર્મના આગેવાનો હોય, તેઓ નફરતી ભાષણ પોતાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ આગ છે તે ઠરવાની નથી। આ સરકારે જો આ કોઈ પણ ધર્મના સ્કોલર હોય, જે આગેવાન હોય, તે નફરતી ભાષણ આપતા હોય તેમની સામે ત્યારે જ કાર્યવાહી કરી લે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ના થાય। આજે લોકો એટલા કટ્ટર કેમ બની રહ્યા છે તેની પાછળનું કારણ છે કે ધર્મમાં જે તેમને એક નફરતી માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, કટ્ટરતા ફેલાવવામાં આવી રહી છે, તેના જ પરિણામે આજે પથ્થરમારા તેમજ બે જૂથો વચ્ચે અથડામણની ઘટના તેની પાછળ એક મુખ્ય કારણ છે। જો આવા નિવેદનો સરકાર એક મોટી દાખલારૂપ કાર્યવાહી કરીને જે કોઈ પણ વ્યક્તિ આમાં સંડોવાયેલો હોય, જે આવા નફરતી ભાષણ જાહેર મંચથી આપતો હોય, તેની સામે કાર્યવાહી કરે તો આ પ્રકારની ઘટના ગુજરાતમાં ક્યારેક અને કોઈ પણ જગ્યાએ ના બને। પરંતુ જેટલા આ પથ્થરમારામાં આરોપીઓ જવાબદાર છે, તેટલી સરકાર પણ આમાં જવાબદાર છે, કેમ કે સરકાર છે તે આવા ભાષણોને રોકતી નથી, તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આ ઘટનાને લઈને પહેલાં તો શંકરસિંહ વાઘેલાએ શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો। ખાસ કરીને સામાન્ય ઘટનાઓને મોટું રૂપ આપવામાં આવે છે। કોઈને ખબર ના હોય તો ઘટના આવ્યું મીડિયામાં તમને ખબર પડી, ક્યારેક નેચરલ બનતું હોય છે એમને જ વગર મતલબનું, એને પછી પોતપોતાના રીતે લોકો ઉછાળતા હોય છે। આવા સમયે આવી વસ્તુ ન ઉછાળાય, કંઈ બન્યું હોય તો આશ્ચર્યને એને ઠંડુ કરી દેવાય, ટાઈટ ન કરાય, એ છે જ નહીં। અહીં ગુજરાતમાં કોઈ પરિસ્થિતિ નથી, સરકાર જેવું છે જ નહીં, જેને જેમ બે બોલવો હોય જેમ બે બોલો। મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ, જય માતાજી જય માતાજી, જય ગણેશ જય ગણેશ। રામરાજમાં પ્રજા સુખી એ તમને ગુજરાતમાં જોવા મળશે। સાચા અર્થમાં રામરાજ ચાલે। અહીં તમે સચિવાલયમાં જાઓ તો રામરાજ તમને મળશે બધે, જય શ્રી રામ કહો તો બધું કામ થઈ જાય। આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા। તેમણે કહ્યું, ગુજરાતમાં ક્યાં સરકાર જેવું કંઈ છે, રામ રાજ્ય પ્રજા સુખી જેવી સ્થિતિનું નિર્માણ છે। જેને જે બોલવું હોય, જેને જે ગમતું હોય તે પ્રકારનું કામ કરી રહ્યું છે। ને તેમણે આટલું જ નહીં, થોડાક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પણ લખનૌમાં એક મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે પ્રથમ વખત મીડિયા સમક્ષ ફોડ પાડ્યો છે અને આ ફોડ દરમિયાન તેમણે કેટલીક મહત્ત્વની વાતો કરી છે। પહેલાં તો શું કહી રહ્યા છે શંકરસિંહ વાઘેલા તે સાંભળી લો। પારિવારિક સંબંધો છે। હમણાં જ હું મળ્યો હતો, એમના દીકરાઓને જવાનું હતું લંડન, ને મને મહિના પહેલાં એમને કીધેલું કે આવો તો સારું। એમના વાઈફ ક્ષત્રિય સમાજના છે, એટલે સ્વાભાવિક એ સંબંધો પણ મારા ખરા। અને એમાં કાગડાને બેસવું ને દાળનું ભાગવું એવી એક કહેવત હોય છે આપણા। એમાં આપણા દેશના હોમ મિનિસ્ટર સાહેબ અમિતભાઈ શાહ, એના બી મારા ક્યાં નવા સંબંધ છે આમાં। સ્વાભાવિક રક્ષાબંધનના બીજા દિવસે અમદાવાદમાં હતા અને ગાંધીનગર સર્કિટ હાઉસમાં ચા પીવા ભેગા થયા આપણે। સર્કિટ હાઉસ ખાનગી તો એમાં સર્કિટ હાઉસમાં ક્યાંથી ખાનગી હોય? ત્યાં ખાનગી હોય તો ઘણી જગ્યાઓ ખાનગી માટે ખાનગી જ મળવું હોય તો। અને મારે બીજેપીને હું નુકસાન બી શું કરી શકું કે ફાયદો બી શું કરી શકું,
જ્યાં કોંગ્રેસને નુકસાનની કોઈ જગ્યા જ નથી અને ફાયદાની કોઈ તૈયારી નથી, એટલે એમાંય કંઈ પડવા જેવું નથી. એટલે મળ્યા, ચાપાડી કર્યા, સ્વાભાવિક પારિવારિક વાતો, બીજી વાતો, કોઈ પોલિટિકલી વાતો, જે વાતમાંથી કંઈ નીકળવાનું હોય આવું કંઈ નહોતું. માની લો કે કંઈ હોય કે બીજેપીના માની લો 50 ધારાસભ્યો નીકળી જાય ને તો એ સરકાર એમની રહેવાની, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? એટલે આવી કોઈ રાજકીય વાત નહોતી. અને આ તો મહિના પહેલાં મારું લખનૌનું નક્કી હતું, 22 કે 23. એટલે એ થયા. અને એમાં અખિલેશને મેં કીધું તું આ ફોટા ન મૂક્યો તો સારું. મને કે મારે જાહેરમાં કહેવું છે કે અમારા નેતાજી એટલે મુલાયમસિંહજીની જગ્યાએ તમે છો. હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા. તેમના દ્વારા જે રાજકીય નેતાઓ સાથે મુલાકાત થઈ હતી તે મુલાકાતને લઈને પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તે સાથે જ રાજકીય ગલિયારામાં એવી ચર્ચા હતી કે આગામી સમયમાં શંકરસિંહ વાઘેલા શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, કેમ કે અમિત શાહ સાથે તેમની મુલાકાત થઈ છે. તેને લઈને પણ અનેક પ્રકારની અટકળો વેગવાન બની હતી. ત્યારબાદ થોડાક દિવસ પછી અખિલેશ યાદવ સાથે તેમની મુલાકાત થઈ, ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા અને તેને લઈને પણ એક એવી ચર્ચાઓ ચાલી હતી કે ગુજરાતમાં શું શંકરસિંહ વાઘેલાને સમાજવાદી પાર્ટીની કમાન સોંપાઈ શકે છે. આ તમામ બાબતો, તમામ અટકળો છે, તેમણે અંત આ નિવેદનથી આણી દીધું છે અને તેમણે કહ્યું છે કે રાજકારણમાં તેઓ જે તે સમયે સક્રિય હતા, પરંતુ તેમના કોઈ પાર્ટીના નેતા સાથે મુલાકાત થઈ જવાથી એવું નથી કે તે પાર્ટીમાં જોડાવાના છે. હવે જોવાનું રહેવું કે તેમનું જે ગુજરાતની રાજનીતિમાં સૂચક નિવેદન સામે આવ્યું છે તેણે અનેક પ્રકારની અટકળોનું અંત લાવ્યું છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.